એટલે ઉથલ પાથલ ચાલુ, અશાંતિ, ચારે બાજુની દોડધામ, મન અસ્તવ્યસ્ત થઈ જાય. હે મહાત્માજી, મને કઈ સમજાતું નથી કે આનું કારણ શું હશે. મહાત્માજીએ કહ્યું કે ભાઈ, બધાને આ જ સ્થિતિ હોય છે, પણ બોલતા નથી. અને તમે એટલા આમાં થોડા કંઈક આગળ વધ્યા હોય એવું લાગે છે, એકાદ ડગલું, એટલે તમે આવી અને એકરાર કર્યો કે આવું કેમ થાય છે. બાકી આ સ્થિતિ બધાની જ છે કે નહીં? બધાને તરત આમ મોઢા ઉપર તરત એ રેખા દેખાવા લાગી કે આ તો સાલું આપણો જ પ્રશ્ન આવ્યો. મહાત્માજીએ કહ્યું કે ભાઈ એમ કર, આનો જવાબ હું તને આપીશ, 2 કલાક પછી તું મને મળજે. પેલા ભાઈએ કહ્યું ભલે. મહાત્માજી જ્યાં એમનો ધામ ઠામ હતું ઉતારા ઉપર, 2 કલાક પછી પેલો ભાઈ પહોંચ્યો. મહાત્માજીએ એને જવાબ આપવાનો હતો એટલે એ રીતની વ્યવસ્થા કરી રાખી હતી. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ પણ એમને જ્યારે કોઈને કોઈ વાત પૂછવામાં આવતી ત્યારે એને પ્રેક્ટિકલ સમજાવતા. એ ઠાકોરના પ્રિય ભક્તે પણ એમ જ કર્યું. અને જ્યાં પેલો ભાઈ મળવા ગયો તો જેવો પ્રવેશ કરે છે રૂમમાં તો સરસ ગુલાબની સુગંધ આવી. થોડીક વાર બેઠા, વાતચીત કરી કે ભાઈ તું શું કરે છે, આમ તેમ બધી ચર્ચા થઈ. અને જેમ જેમ થોડો સમય વીત્યો અને અડધો કલાક થયો એટલે ગુલાબની જે સુગંધ હતી એ તો ગઈ, પણ એટલી બધી દુર્ગંધ આવવા લાગી, એટલી બધી ગંધ આવવા લાગી. ધીમે ધીમે પેલો વાત કરતા કરતા નાક દબાવવા લાગ્યો, આમ આમ કરવા લાગ્યો. પછી રહેવાયું નહીં એટલે મહાત્માજીને કહ્યું, મહાત્માજી આટલી બધી ગંદકીની ગંધ, આટલી બધી દુર્ગંધ તમારા રૂમમાંથી? એટલે મહાત્માજીએ કહ્યું કે હા, સરસ મજાના પડદા લાગેલા હતા. એટલે મહાત્માજીએ કહ્યું આ પડદો ઊંચો કર. રૂમની ચારે બારીઓમાં પડદા લાગેલા હતા, ચારે ખૂણામાં બારી ઉપર, અને પડદા ઊંચા કરાવ્યા. તો પડદાની પાછળ આટલા સરસ મજાના કુંડામાં એટલી બધી ઉકરડાની ગંદકી ભરેલી હતી અને એ ગંદકીની વાસ આખા રૂમની અંદર પ્રસરી ગઈ હતી. આખો રૂમ ગંધાતો હતો. એટલે પેલા ભાઈએ કહ્યું કે મહાત્માજી આ શું છે, આટલી બધી ગંદકી તમારા રૂમમાં? ત્યારે મહાત્માજીએ કહ્યું હું તને એ તો બતાવવા માંગુ છું કે બહારથી તો દરેક વ્યક્તિ મોઢું હસતું રાખીને એમ જ કે ભાઈ બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે. પણ દરેક માણસના અંતઃકરણમાં 4 ખૂણા, અંતઃકરણના 4 ખૂણા બતાવાયા છે. કયું અંતઃકરણ એટલે શું? તો કહેવાયું કે મન, હૃદય, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ખૂણા એવા છે કે એ 4 ખૂણામાં 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવેલા આ જીવની ઉપર પડેલી જે તે કુસંસ્કારોની જે છાપ છે, એ છાપ એની અંદર એવી ને એવી જ આત્માની સાથે બીજું કાંઈ જતું નથી. આત્માની સાથે માત્ર ને માત્ર એને કરેલા કર્મોની છાપ જાય છે. આપણે આ જન્મમાં આપણને બધું સારું હોય, પણ ઘણી વખતે અંદરથી જે ઉદ્વેગો, અંદરથી જે તડપણ, અંદરથી જે કાંઈક ઉત્પાતો થતી હોય તો આપણને એમ થાય કે સાલું આટલું બધું ભગવાને આપ્યું, આટલી સાધન સંપત્તિ આપી, આટલું બધું આપ્યું, છતાંય આ મનની અશાંતિનું કારણ શું છે? મારી સાથે આવો બધો વ્યવહાર લોકોથી કેમ થઈ રહ્યો છે? કારણ શું હશે? કારણ બીજું કાંઈ નથી, સીધું કારણ છે આ તો જે કાંઈ બધું બાકી હતું એ બધું અંદરથી નીકળી રહ્યું છે. મહાત્માજીએ કહ્યું કે ભાઈ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આ આત્માની ઉપર જે દાગ ધબ્બા પડેલા છે ને, જે કુસંસ્કારોના સીલ પડેલા છે ને, એ બધાને કારણે આ મનને શાંતિ મળતી નથી. પણ એક વાત ચોખ્ખી છે કે સત્સંગમાં બેસીએ ત્યારે શાંતિ જરૂર લાગે છે. કેમ શાંતિ લાગે છે? કારણ કે સત્સંગમાં પરમાત્માની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે. સત્સંગમાં સદગુરુનું એ દિવ્ય સંરક્ષણ છે. સત્સંગમાં ભગવાનની સુંદર વાતોનું ગુંજન છે. અને એટલા માટે આપણને સત્સંગમાં શાંતિ મળે છે. પણ ઊભા થયા એટલે અશાંતિ
ઊભી. કારણ અંદર જે પડ્યું છે ને એ બધું પાછું ઉત્પાત મચાવવા માંડે. ઉત્પાત મચાવવા માંડે એટલે કહેવાયું કે ગમે તે થાય પણ સત્સંગને કદી છોડો નહીં. આ સત્સંગની વર્ષા એવી છે કે ભાઈ, એટલે તો હું તને કહું છું કે સત્સંગ જેટલો થાય એટલો કરી દે. સંતોએ એટલે કહ્યું છે કે એક ઘડી યાધી મેં પણ આદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. કરોડો અપરાધોમાંથી મુક્ત કરાવનાર કોઈ જો સારામાં સારું કેમિકલ હોય તો એક સત્સંગ છે. ફરજ સાફ કરવાનું કેમિકલ મળે ને એમાં તો આપણે ટીવી સામે બેસીએ એટલે કેટલી જાત જાતની એડ જોઈએ, અને એમાં આપણને એવું લાગે કે આના કરતાં હવે આ સારું નવું આવ્યું છે બજારમાં, આ લાવવા દે, હવે આને આ લાવવા દે. આપણને તરત જ મન આકર્ષિત થાય. ટીવીની નાની સરખી એડ જોતાની સાથે મન એના તરફ આકર્ષિત થાય. એ વસ્તુ આપણે લાવીએ. હે ને? ફરજ સાફ કરવા માટે લિક્વિડ મળે, કોઈ કેમિકલ મળે, ટોયલેટ બાથરૂમનું કેમિકલ અલગ મળે, કિચનનું કેમિકલ અલગ મળે. આમ દરેક વસ્તુ, દિવાલોને સાફ કરવા માટેનું કેમિકલ અલગ મળે. આમ તમામ દુનિયાની વસ્તુને સાફ કરવા માટે કોઈને કોઈ કેમિકલ દુનિયામાં આપણને મળી જશે, કોઈ પણ બજારમાં મળી જશે, કોઈ પણ સ્ટોરમાં મળી જશે. પણ કોઈ પણ સ્ટોરમાં જઈને જરા એટલું પૂછી જોજો કે ભાઈ મારું અંતઃકરણ જરા ગંદુ થયું છે, એને સાફ કરવા માટેનું કોઈ કેમિકલ મળે છે ખરું? જો મળતું હોય તો પછી અમે લઈ જઈએ અને એકાદ બે ઢાંકણા પી લઈએ એટલે અંદર બધું ચોખ્ખું. બોડેલીના બજારમાં કાલે કેટલાક ફરવા તો ગયા જ હશે ને? ક્યાંક છે ખરું એવું? મેડિકલ સ્ટોરમાં પૂછી જોજો, નથી મળતું. 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવ્યા પછી કરે પડેલા જે દાગ ધબ્બા છે એને ધોવા માટેનું કેમિકલ માત્ર ને માત્ર એક જ ફેક્ટરી બનાવે છે, અને એ ફેક્ટરી એટલે આપણો આ સત્સંગ. એમાં એક સાથે બધાયના અંતઃકરણને સફાઈ થઈ રહી છે. સફાઈ. આ દાગ ધબ્બાને સાફ કરવા માટે તો પરમાત્માએ આપણને સત્સંગમાં બેસાડ્યા છે. એવા ને એવા જ જો રહીશું તો સમય વીતી જશે, સમય જતો રહેશે. ખબર છે કે ભગવાને આપણને મનુષ્ય દેહ કેમ આપ્યો છે? આ 84 લાખ યોનિમાં જે કાંઈ ગંદકી કરી છે ને, જ્યાં હવે હું તને માનવની યોનિ આપું છું, હવે તું એને સાફ કરીને આવજે. આ કામ સોંપ્યું છે ભગવાને. પણ આપણે કેવા છીએ? આળસુ ને પ્રમાદી છીએ. ભણતો છોકરું હોય, એને લેસન ન કર્યું હોય અને સ્કૂલમાં જવાનું થાય એટલે થોડુંક ડરે કે આજે તો મારા ટીચર લેસન જોશે, મારું હોમવર્ક જોશે, અને નહીં કર્યું હશે તો મોનિટર તરત ફરિયાદ કરશે, આજે મને થોડીક સજા થશે. ગભરાય. હોમવર્ક ન કર્યું હોય એવું બાળક જ્યારે સ્કૂલમાં જાય, દાખલ થાય એટલે એને ગભરાટ થવા લાગે. સાસુ બહાર ગયા હોય વહુને કામ સોંપીને, અને વહુએ કામ ન કર્યું હોય, આજે તો હિન્દુસ્તાન આઝાદ છે, જેટલી જોવી હોય એટલી સિરિયલ જોઈ લેવા દે. અને સિરિયલ જોવામાં બેસી ગયા હોય બેન, સમય પૂરો થયો, સાસુમાને આવવાનો સમય થાય અને ઘરમાં કામ ન કર્યું હોય એટલે ગભરામણ શરૂ થાય કે હમણાં આવશે અને પૂછશે તો શું જવાબ આપીશ? કર્મચારીને બોસે કામ આપ્યું હોય કે આટલું કામ પૂરું કરજે, હું હમણાં 2 કલાકમાં આવું છું, અને એને જો કામ ન કર્યું હોય અને બોસને આવવાનો ટાઈમ થાય એટલે એને પણ ફફડાટ થાય કે હમણાં મને પૂછશે. એટલે તો સાધુ સંતો મહાપુરુષો કહે છે કે આપણને શા માટે જન્મ આપ્યો છે? આપણને પણ પરમાત્મા પૂછશે. પરમાત્મા તો પૂછશે, તમને કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? સ્વાર્થ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ગેંગે ફે કરતા કેશું શું કબૂતરાનું ગુ ગુ ગુ. મને તો કાંઈ ખબર જ ન પડી. એટલે એવું ન કહેવું પડે, ગભરાહટ ન થાય. છેલ્લા સમયે ભગવાન પૂછશે કે તને જે રીતે મોકલ્યો હતો, જે કામ કરવા મોકલ્યો હતો, એ કામ કર્યું કે નહીં? ત્યારે આપણે માથું ખંજવાળતા કહીશું કે મારે તો ઘરમાં છોકરા કેટલા, ઘરવાળીનો તાપ કેટલો, એટલે મારે કરવું શું? મારે તો આ કામ સંભાળવાનું, મારે પેલું કામ સંભાળવાનું, મારો ધંધો આટલો બધો ચાલે. આ બધું ત્યાં ચાલશે નહીં. ભગવાન તો કહે કે મેં તને જે કામ કરવા મોકલ્યો હતો કે તું તારું અંતઃકરણ શુભ દિવ્ય બનાવીને આવજે, પવિત્ર કરીને આવજે. આ ભગવાને આપેલું આ માનવ દેહ
એક એવી દિવ્ય ઉજ્જવળ ચાદર. પરંતુ ભગવાને કૃપા કરી કે સારું ચાલ, હું તને થોડી મદદ કરી, સફાઈ કરીને મોકલું છું, પણ એને તું હજી વધારે ઉજળી કરીને લઈને આવજે. પણ આપણે તો શું કર્યું? એને વધારે ને વધારે મેલી કરી દીધી, મેલી કરી દીધી. અને છેલ્લા દિવસે ભગવાન પૂછશે ને કે હવે તે શું કર્યું, ત્યારે ફફડાટ થશે. આ ફફડાટમાં ન જીવવું પડે. સંતો એટલે આપણને પ્રેરણા આપે. મેલી ચાદર ઓઢ કે દ્વાર તુમ્હારે આऊं, મેલી ચાદર ओढ़ के कैसे द्वारे तुम्हारे आऊं, रे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मेली चादर ओढ़ के कैसे द्वारे तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे. मुझको जग में भेजा, निर्मल देकर खाया. तुमने मुझको जग में भेजा, निर्मल देकर खाया. आकर के इस संसार में उसको दाग लगाया. आकर के संसार में मैंने इसको दाग लगाया. जन्म जन्म की मेली चादर कैसे दाग छुड़ाऊं, मेली चादर ओढ़ के कैसे द्वारे तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे. हे प्रभु, હવે હું શું કરું? ભગવાન પૂછશે શું કર્યું? હે કેમ કરીને દાગ છોડાવું? ત્યારે આપણા ભક્ત સમાજના એ પરમ કૃપાળુ અધ્યારુજી મહારાજે આપણને એનો સુંદર ઉપાય બતાવ્યો. હરિનામ સંકીર્તન. ધન્યવાદ છે આજે આપણા ભગત સમાજના કેટલાય વિદેશીઓ, આપણા સમાજના કેટલાય એવા મહાનુભાવો વિદેશમાં જઈ અહીંયા આવ્યા છે. અને આજે તે સમજી ગયા કે આ ચાદર તો હવે સાફ કરવી પડશે અને એના માટે સત્સંગ સિવાય ઉપાય નથી. અને સૌથી વધારે આપણો આ સમાજ, વિદેશી સમાજ આજે અહીંયા ઉપસ્થિત બન્યો છે, ત્યારે તેમને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ કે પ્રભુએ એ વાત જે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સમજી ગયા. અને એક ઉપાય, પ્રભુ તારું નામ લેતા લેતા હવે આ સત્સંગના સાબુથી હું મારી આ મેલી ચાદરને બરાબર ધોઈશ, રગડી રગડીને એને ધોવાનો પ્રયત્ન કરીશ, એને ઉજળી દૂધ જેવી બનાવીશ પ્રભુ. અને પછી હું તારી પાસે આવું ને ત્યારે મને ક્યારેય અંદરથી કોઈ સંતાપ ન થાય. ભગવાનનું સ્મરણ એટલું દિવ્ય છે, એટલું મહાન છે. હરિનામ સંકીર્તન કરતા કરતા આવો આજે સૌથી પહેલા આપણા મનને, આપણા અંતઃકરણને જે કાંઈ દાગ ધબ્બા લાગ્યા છે ને આજે બરાબર મસળીને ધોઈ નાખીએ. ભગવાન સદગુરુએ આપેલા એ મહામંત્રનું દિલથી સ્મરણ કરતા કરતા તેને સાફ અને ઉજળું બનાવવાનો પ્રયત્ન કરીએ. મંગલ મંગલ નામ રામ કબીર બોલો, મંગલ મંગલ નામ. જરા
ભાવથી વધારે મેલું હોય તો ધોકા છો ને, ધોકા મારો છો ને એમ જરા હાથ ઊંચો કરીને મંગલ મંગલ નામ રામ કબીર બોલો, મંગલ મંગલ નામ રામ કબીર બોલો, રામ કબીર બોલો તમે 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 રામ કબીર બોલો, પાવન પાવન નામ 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 રામ કબીર બોલો, મીઠું ને મધુર નામ રામ કબીર બોલો, મીઠું ને મધુર ભાવસે કબીર બોલો, મીઠું ને મધુર નામ રામ કબીર બોલો, મીઠું ને મધુર નામ રામ કબીર બોલો, ઓ અંતર ને અજવાળે રામ નામ કબીર બોલો, અંતર ને અજવાળે નામ રામ કબીર બોલો, અંતર ને અજવાળે નામ રામ કબીર બોલો, અંતર ને અજવાળે નામ રામ કબીર બોલો, સદગુરુ મહામંત્ર 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 રામ કબીર બોલો, પ્રભુની પ્રસાદી નામ 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 રામ કબીર બોલો, ટુકુને ટચુકડું નામ રામ કબીર બોલો, ટુકડું ને ટચુકડું નામ રામ કબીર બોલો, ટુકુને ટચુકડું નામ રામ કબીર બોલો, ટુકડું ને ટચુકડું નામ રામ કબીર બોલો, દુખડા હટાવનાર 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 બોલો રામ કબીર બોલો તન રામ કબીર બોલો, રામ કબીર બોલો તમે રામ કબીર બોલો, રામ કબીર બોલો તમે રામ કબીર બોલો, રામ કબીર બોલો તમે રામ કબીર બોલો, ઓ આનંદ આનંદ નામ રામ કબીર બોલો, આનંદ આનંદ રામ કબીર બોલો,
के द्वार, लीला तोरी अपरंपार है, करो उनका विस्तार। प्रेम सहित आवाहन करूं, पधारिए श्री भगवन, ज्ञान शक्ति और मति देकर करो जगत कल्याण। सतगुरु श्री जीवन जी महाराज की जय, श्री अध्यारू जी महाराज की जय। भगवान सद्गुरुना पावन चरण कमल में अंतःकरणना भाव साथे प्रणाम, कोटि कोटि दंडवत प्रणाम साथे जन्मदात्री मातृसत्ताना चरणों में वंदन, कुળ परिवाરના સર્વ વડીલોના ચરણોમાં વંદન, તેમજ મનોરથી પરિવાર અમારું ચીખોદરા અને એમાં પણ જેમને આ પવિત્ર કાર્ય સંપન્ન કરાવ્યું એવા ગોરધન કાકાનો દેવ પરિવાર, ઉપસ્થિત સર્વ ભદ્રજનો, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ ચૈતન્ય રૂપ પરમાત્માને કોટી કોટી વંદન. હૃદયથી સૌને આવકારતા વ્યાસપીઠ દ્વારા સૌનું અભિવાદન, સ્વાગત. 28 કીર્તનોમાંનું 21મું કીર્તન એટલે લઘુરાસ. ગઈકાલે આપણે વાડીનો રાસ ગાયો. પાટણ તો આપણાથી લગભગ 350-400 કિલોમીટર દૂર છે, પણ એ પાટણની વાડીનું એ કૈલાસ ધામ સમાન એ પવિત્ર દિવ્ય તીર્થનું અહીંયા સ્મરણ કરી અને આપણે એ વાડીમાં પહોંચી ગયા એવો દિવ્ય અનુભવ આપણે અહીંયા બેસીને કર્યો. ત્યાં જવું હોય તો રિઝર્વેશન કરાવવું પડે, પોતાની ગાડી હોય તો પેટ્રોલ નખાવવું પડે, એટલે દૂર સુધી જવા માટે થોડી વાર વચ્ચે પાછું આપણે રેસ્ટ કરવો પડે, કંઈક રસ્તામાં જવાનું ખાવા પીવાનું કંઈક લેવું પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે ત્યારે આપણે ત્યાં પહોંચીએ. પણ અહીંયા તો કોઈ પણ જાતની વ્યવસ્થા કર્યા વિના આપણા માટે સામેથી બધી વ્યવસ્થા થઈ ગઈ અને આ દેવ પરિવારે આપણને ગઈકાલે પાટણની યાત્રા કરાવી દીધી અને વાડીની પ્રદક્ષિણા કરાવી દીધી. આ હા હા, કેવું સારું કહેવાય. હે, આપણા કેટલા બધા પૈસા બચ્યા કે ન બચ્યા, ટાઈમ બચ્યો, સમય બચ્યો અને આનંદ કરતા કરતા આપણે કૈલાસની અનુભૂતિ, વાડી પાટણની વાડીની, પદ્મનાભની ભગવાનની વાડીની અનુભૂતિ આપણે અહીંયા કરી. સંતો એટલે કહે કે સત્સંગ એ તીર્થ છે. અનેક તીર્થો જ્યાં સત્સંગ થાય ત્યાં ઉપસ્થિત રહે છે, સંતોનું કથન છે. અને એટલે કહેવાય કે તીર્થયાત્રા ન કરવા જઈ શકાય ને એને જરાય મનમાં વસવસો ન રાખવો, જરાય વસવસો ન રાખવો. અરે હું તો અહીંયા નથી ગઈ કે પેલેય નથી ગઈ, હે મને તો કોઈ કાશીય ન લઈ ગયું ને કોઈ ગોકુળે ન લઈ ગયું, કોઈ મથુરાય નહીં લઈ ગયું, કાંઈ જવાની જરૂર નથી. સત્સંગમાં જઈને બેસો એટલે અહીંયા કાશી, અહીંયા ગોકુળ, અહીંયા મથુરા, ચારે ધામ અહીંયા મળી જાય. આપણે હિમાલયની ઊંચી યાત્રા કરવા પણ જવું પડે નહીં. તો આપણી આ ગાડી હવે યાત્રામાં આગળ ઉપડે છે. ગુટકો લાવ્યા હોય તો ખોલો અને લઘુ રાસમાં આપણે હવે રાસમાં આગળ વધીએ. હા, લઘુ રાસમાં સૌથી પહેલા તો હો નરહર નરસિંહ રૂપ ભગવાનનું સ્મરણ કરતા કરતા એનું ખૂબ હૃદયથી ભાવથી સ્મરણ કરાવ્યું છે. શ્રી પદ્મનાભ પર બ્રહ્મ એમ મળ્યા, છૂટ્યા રે 7 લક્ષ કોડ, છૂટ્યા રે જંતુ પ્રાણી અવતરણાએ હો નરહ. ચાર ખાન હવિ નિરમલી તમ બાપજી પશાયો રે, સમકો જાય મુગતું થઈ રે હો નરહ. પદ્મનાભ પ્રભુ તમે અમને એવા મળ્યા, શ્રી પદ્મનાભ પરબ્રહ્મ એમ મળ્યા, છૂટ્યા રે 7 લક્ષ કોડ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન પરબ્રહ્મ પદ્મનાભજીના રૂપે આપણને મળ્યા અને એમના મળવાથી શું કહે છે,
છૂટ્યા રે 7,00,000 કોડ, 100,00,000 કરોડો જન્મોના કર્મ બંધનોમાંથી આપણને મુક્તિ મળી. જો શ્રી પદ્મનાભ પરમાત્માનું સ્મરણ કરીએ તો એની સાથે જ આપણા તમામ પાપો નાશ પામી રહ્યા છે. પણ એની સાથે જોડાયેલા રહીએ તો છૂટ્યા રે જંતુ પ્રાણી અવતરણાયે હો નરહ. હવેથી એટલે કહેવાય, આગળ બતાવ્યું ને કે 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને તો આવ્યા છે, માનવ અવતાર મળ્યો છે. અને એમાંય આપણું તો કેટલું પુણ્ય હશે કે આપણને ઉદા ભક્ત સમાજમાં અવતાર મળ્યો, એમાં આપણો જન્મ થયો. એ તો આપણા કેવાય પુણ્ય હશે કે આટલી ઉચ્ચ કોટીની અંદર આપણને પ્રભુ પરમાત્માએ આપણને અવતાર આપ્યો. અને એમ કહ્યું કે હવે તમે પરબ્રહ્મ પદ્મનાભની સાથે જોડાયા, એ આપણને મળી ગયા, એમનું સ્મરણ કરીશું, એમની સાથે ચાલીશું. તો હવે અનેક પ્રકારના જીવ જંતુ પશુ પક્ષી પ્રાણીમાં જે અવતાર લેવો પડે ને, એવો અવતાર હવે આપણે લેવો પડશે નહીં. આ બધા કર્મ બંધનો આપણા છૂટી ગયા છે. ક્યારે, કેમ છૂટી ગયા? આપણને પરબ્રહ્મ પદ્મનાભજી ભગવાન મળ્યા માટે. પણ એ મળ્યા છે એટલે એને આપણે મેળવવા તો પડે. આપણે એને બરાબર સ્મરણ કરીને આત્મસાત કરવા તો પડે જ. બાકી તો આજે જોઈએ છે કે કેટલાય ગામોની અંદર કોઈ દેવલોક પામે એટલે પારાયણ રાખવામાં આવે. હવે પારાયણમાં બધાને તો બેસવાનું પાછું ન ગમે. એટલે કેટલાય ગામોની અંદર તો કેટલાય યુવાન દીકરાઓને તો એવું છે કે પારાયણ અમારે થોડું કરવાનું હોય, એ તો બધા બહેનો કરે. બહેનો તો ભજન કરવામાં કાંઈ પાછું પાણી રાખે એવી નથી. બરાબર ખૂબ સરસ ભજન કીર્તન બહેનો તો કરે જ છે. તમે અહીંયા પણ જુઓ કે ક્યારથી બહેનો આવી જાય, ભજનમાં લાગી જાય. હે, ભજનમાં બહેનો પાછી પડે એવી નથી, પણ જે કરે એને જ મળે. જે કરે એને મળે. જે પોતાનું ઘર ચોખ્ખું રાખે એનું ચોખ્ખું રહે, જે ચોખ્ખું ન રાખે એનું તો ગંદુ થવાનું જ છે ને. તો પોતપોતાનું અંતર આંગણું તો જાતે સાફ કરવું પડે, એમાં કોઈ ન કરી શકે. અંતરનું આંગણું જાતે જ સાફ કરવું પડે. આપણા ઘરવાળા ન કરી શકે કે આપણી ઘરવાળી પણ ન કરી શકે, એમાં કોઈનું ચાલે નહીં, સ્વયંએ કરવું પડે. બસ દરરોજ હૃદયથી એ પ્રભુનું સ્મરણ કરો અને આપણા અંતઃકરણના આંગણાને સાફ કરતા રહો. પદ્મનાભજી ભગવાન મળ્યા છે, પરંતુ એ મળેલા તો છે, મળ્યા પછી એનો અંતર આત્માનો સાથ તો કરવો પડશે કે નહીં કરવો પડે? એને એ કરતા રહીએ તો એમ કહેવાય કે આપણા અનેક જન્મો, જીવ જંતુ પશુ પક્ષી પ્રાણી માત્રમાં આપણે હવે જન્મ લેવો પડશે નહીં. 4 ખાન હવે નિર્મલી તમો બાપજી પશાયો રે. હે ભગવાન નરસિંહ રૂપ, હે પ્રભુ પરમાત્મા, આપની કૃપાથી હવે અમારે આ 4 ખાનની જે યોની છે ને, અંડજ પિંડજ સ્વેદજ અને ઉદ્ભીજ, આ 4 ખાણો કહેવાય છે. અને એ 4 ખાણો એટલી બધી ઊંડી છે, એટલી બધી ગહેરી છે કે એટલી ગહેરાઈ વાળી એ 4 ખાણોમાંથી બહાર નીકળવું ઘણું કઠિન છે. અત્યારે આપણને ખબર નહીં પડે, અત્યારે આપણને આપણા મોજ શોખની અંદર આપણને ખૂબ આનંદ આવશે, પરંતુ સમય આવશે ને જ્યારે સમજણ આવશે ત્યારે એ સમય વીતી ગયો હશે. ભગવાનની સૌથી મોટી કૃપા તો ત્યારે કહેવાય કે સમય અને સમજણ બંને સાથે આવે. ઘણી વખતે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, એટલે આપણે આ બધું નકામું છે એવું સમજીએ છીએ. ઘણા લોકો કહે છે ત્યારે થોડું કાંઈ ભગવાનનું નામ લેવાનું હોય, ઘરડા થઈએ ત્યારે ઠીક છે, કાંઈ કામકાજ ન હોય ત્યારે બેઠા બેઠા લઈશું. હવે આ મોઢામાં દાંત ન હોય, ગોખલી ડબ 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 થયા કરતી હોય, આ એમાં હું ભગવાનનું નામ લેવાય? હે, ચાલી શકાતું ન હોય, સરખું જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ, ને એવામાં ક્યાં ભગવાનનું નામ લેવાય? ઘણા લોકો એમ કે અત્યારે શું ભગવાનનું નામ લેવાનું હોય? આ અમારા આ પાયલ છે ને, એના સાસરીમાં એને તો ત્યાં જઈને પણ આપણું સ્વાધ્યાય, પ્રાર્થના, જે કાંઈક બધા એને સદમાર્ગે લેવા માટેના જે કાંઈક આપણા કર્મ છે એ બધા ચાલતા, જન્મદિવસ ઉજવવા, સંસ્કારો કરાવવા. તો આ સત્ય પ્રસંગ છે. એમના કુટુંબની એક દીકરી
જેને વારે ઘડીએ કાંઈક થઈ જતું એટલે એને કોઈક જગ્યાએ પેલું એવું ને કે કાંઈક વહેમ હોય તો પાછો નીકળે નહીં એટલે કોઈ જગ્યાએ બતાવવા લઈ